મોબાઈલનો સદુપયોગ દિવસ 20 આજનો વિષય છે મોબાઈલ ધ્યાન અને એકાગ્રતા। મોબાઈલ આપણા જીવનમાં સુવિધા લાવે છે, પરંતુ તેનું અતિઉપયોગ ધ્યાન અને એકાગ્રતાને ગંભીર રીતે અસર કરે છે। વારંવાર આવતી નોટિફિકેશન, કોલ અને અપડેટ્સના કારણે મન એક જગ્યાએ ટકી શકતું નથી। પરિણામે વાંચન, અભ્યાસ અથવા કામ દરમિયાન ધ્યાન ભંગ થતું રહે છે અને કાર્યક્ષમતા ઘટે છે। મોબાઈલનો વધુ ઉપયોગ મગજને સતત વિઘ્નોની આદત પાડે છે। એક કામ પર લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનતું જાય છે। થોડીવાર શાંતિ મળે ત્યારે પણ મન ફરી મોબાઈલ તરફ વળે છે। આ સ્થિતિ ધીમે ધીમે એકાગ્રતાની ક્ષમતાને નબળી બનાવે છે। વિદ્યાર્થીઓ અને કામકાજ કરતા લોકો માટે આ અસર વધુ ગંભીર છે। અભ્યાસ અથવા કાર્ય વચ્ચે મોબાઈલ ચેક કરવાની ટેવ શીખવાની ગતિ ઘટાડે છે। એકાગ્રતા તૂટવાથી કામ અધૂરું રહે છે અને પછી એ જ કામ માટે વધુ સમય ખર્ચવો પડે છે। મોબાઈલનો સંતુલિત ઉપયોગ ધ્યાન અને એકાગ્રતા સુધારી શકે છે। અભ્યાસ અથવા કામ સમયે મોબાઈલ દૂર રાખવો, નોટિફિકેશન બંધ કરવી અને નિશ્ચિત સમય માટે જ મોબાઈલ વાપરવો ફાયદાકારક છે। શાંતિપૂર્ણ માહોલમાં કામ કરવાથી મન વધુ સ્થિર બને છે। મોબાઈલ આપણો સહાયક બને કે અવરોધ, એ આપણે નક્કી કરીએ છીએ। જો ધ્યાન અને એકાગ્રતાને પ્રાથમિકતા આપીએ, તો મોબાઈલ પર નિયંત્રણ રાખવું જરૂરી છે। એકાગ્ર મન જ સફળતા અને સંતુલિત જીવનનો સાચો આધાર છે।